આશીર્વાદ જોઈએ. ડોશી એ ઘઉં વાવો 5 વીઘા ઘઉં વાવો એટલે 5 વીઘા શું કરવાનું આ આટલું એક કાપડું વાવ્યું 2 જણના ઘઈ થઈ ગયું અને ઘઉં બાપા તો હારા લાગી પણ જ્યારે ખરા ઉનાળે વાઢવાના લેવાના આવે ને કાણા લોચા પડે છે કેમ કે આવી ખરી ગરમી પડતી હોય અને હલર આવ્યું હોય તો કેવું કાઠું પડે આમ કંટાળ આવી જાય. હાલ તો સારું લાગશે કે ઘઉં 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 રોટલી એમને નહીં ખવાતી. આ ઘઉં આટલા હોવાય જાય તો મારા શાંતિ થઈ જાય. હા ભૂંડી જેવો દોટમાં આવ્યો. શું લે હા શું કરી આ ઓય નાચું હું નહીં દેખાતું ઘઉં આવી ઓવા અને હું કહેતો તો મારે ટ્રેક્ટર થોડું લેટ આવે છે તે તું દોઢ હાથ છેડી નાખ છે તાર જા ક્યું કાઢ્યા ફૂટવાટ બતાવી છે તારા ખોટું લાગ્યું ખોટું તો જબ્બર લાગે હો હોક લાગ્યું અમન કોઈ ફરક પડતો નહીં તને હું પડે તે અને ચોહેડ્યું આવો ઘઉં આવા ટ્રેક્ટર આવો અલ્યા ઘઉં ના આવે તારા તાર શું હોય લે તારા શું કરવાનું ઘઉં કે? મકાઈ બાબા મકાઈ તારા શું હોય ખબર નવરી જારવામાં ભાગવાની તેમ કે તું ભૂંડી નહીં હમુ બોલ લ્યા હા એની ને ડોલે ભોડું ફોઈ નાખે તારી તારી આટલું તો હમું બોલું પછી કેટલું હમું બોલવાનું તો માપે માપે એટલે તને ખબર ના હોય તો કહી દઉં ધમકી આવી છે ને અને માપે બકા આ જોયું તારું દાદુ તૂટી જા ભાઈ એવું આમ તો બોલતો તો પણ હવા નહીં બોલું ચમકા મારીને જતું રે હવા માપે એ નહીં હું કહેતો હતો તારે ડોશી કોઈ કહેતી છે હું લ્યા નહીં કીધું કોઈ આમાં તો ડોસી કશું નાખે તમારે જેવું નહીં તો કે વાહન ઘડી નાખો તો તૂટાઈ જાવ રાતે નહીં મને ડોશી હમણાં ઘેર આવી ને એટલે મને કહેતી હતી કે રાતે ભમરાન ડોશી ને ભમરાન ઘરમાં પૂરી એવો મારે ને ચોય આવી બનાવી વાતો લાવી જા તું એ ઝાકો હોય શું બનાવી નહીં મારે ડોશી રાતે તારે ઘેર બેસવા નહીં આવતી ચોય આવતી નહીં જાગી તો પેલા એના ઘેર જાય વાલે ઘેર જાય ભાઈ વાલ્યો તો હું તારા ઘેર આવવા ડોશી મને બધું કે હા કે હું પેલા ભમરો પાડે ને ભમરો પા એવો ઘેર તો હું અને તાર રૂમને તો મર્યાદા બજ્યાદા કશું હક નહીં લે તો મર્યાદા એટલે રાસ બાસ તો કાઢતી જ નહીં મારી તે તું મરી જા કાઢના છે એટલે આમ બધું બોલી એટલે તને બોલતા આવડો લાશ ના કહેવાય ને લાજ કહેવાય એ તાર શીખવા જ જવાનું તાર ને ભાઈ એ તો હું શીખવા દઈએ પણ ટ્રેક્ટર ચેટલા વાગે આવો તમારે એ તો અમારે ટાઈમે આવી જા આપણે કેટલો ટાઈમ પણ મને તો કે ફોન તારા જોડે હલે મારા જોડે હા અને કનું આવો આપણે ગોમનું પેલું લાલ ઘોડો આવા લાલ ઘોડો હજી ચૂંટો નહીં આવતું એ રે જાવ બંકો મારે અહીંયા આવવાનું હમણાં 3 વાગે મારે આવવાનું હો 3 વાગે જ મેં કીધું ત્યાં જ ને ભાઈ યાર ફોન કર કાકા તું જ ન કર હાલ ફોન કરું ફોન કર નામ ના લેતો પાછું ના લઉં હેલો હા હજી કેટલા વાગે આવી 3 વાગે હા અને તો જવાનું જ નહીં ને હા સીધો મારા ક્ષેત્રમાં તું આવી જજે હું ઘઉં તો હું પૂંખી રહેવા જ આવ્યો હું હવે તું આવીને એટલી વાત જોઈને હું બેઠો હું હો એ હા મારા જે આવવાનો હો પેલા એ તો તેરા છે તો પહેલું મારું મેં મોહન સવારે વહેલા જઈને કહી આવ્યો તો એના મેં અઠવાડિયા મને કીધેલું બકા એ ના આવો તમારી તમે જોવો જોઈએ તાંકુ નાઈ કઈ આવા કાઢ્યા અને જો હવે પેલા 2 પાવડા જેવા ડોટ ને એનાથી ઘઉં પૂંખવાન કરો ને પાયો નાખો માપે બોલતા આવો મન તો આવી ગયું ઉડી આવ્યું મારા ટ્રેક્ટર આવશે એટલે હું કઈ ના આવ્યો તો મારા જ આવો કે હું તારા આવવાનું છું હતા આટલા ઘઉં પૂંખી પછી સોનથી પેલા સીધે જઈને બેહું ખબર નહીં લેવા લેન કે લે કાલ 2 બોટલી પાઈ ને શેરવાનું કઈ એમને ભાઈ અમારા ખેતરમાં નહીં આવે અને લે પહેરવા વાળું લાજ નહીં કો મોને
એને હાલ દેવું લે 2 પોટલી અને 50 રૂપિયા પકાઈ દેવું જોડે. આપણું કામ તો થઈ જાય યાર. પહેલું ઉગતા થઈ જાય ઘઉં. ફર્સ્ટ નંબરના ઘઉં કરાવી વાલ્યા ખબર પડી જો ઘઉં કેવી રીતના થાય, કેવી રીતના પકવાય ને ખબર પડી જો. અમારો ખોબ બોલ્યો ગમે એટલે ટ્રેક્ટર તમારી કણે જ આવશે જોજે ને તું ખાલી ગમે તે કરી પછી એ ભમરા કાકા હા બહુ પૂંછી કાઢ્યા ઓહો હા ઓહો દેખાતો નહીં તને બાતમી લે એટલે કોના માટે બાકી રાખ્યા એટલે કાલ જે છેલ્લી રૂપિયા લીધી તને પૂછા પછી યાર એટલે કાલ 2 ઠેલે માટે મારા માટે ઘઉં મારા માટે રાખ્યા ને તમે પછી આ બીજી યાર પૂછાતી કેમ આમ કરી અરે ના ભમરો 2 ઠેલ્લોની લાલા ચાલશે એટલે ગોળ ગોળ કરશે ચો તે ઠેલ્લો કો પેલા મને ચો ઠેલ્લો હોય યાર તમે બનાવશો ને એટલે દોઢ વખત તીચો જતી યાર મોલ એ આ થાય બધું ના હોય યાર મારા ટાઈમ થોડો હોય યાર એટલો પેલા વાળાકર વચ્ચે તમારું કોઈ ગોઠવ્યું અને આ એમાં તમે જો ઘઉં પૂછ્યા નહીં એટલે બધી આલી હત ને હે ઉઠા 200 રૂપિયા 250 થાય એટલે પછી લઈ યાર તો એના નીકળે ને પતા અરે ઠેલો તો ફ્રીમાં હોય યાર પછી ના હોય ભાઈ ઠેલો હારા હોય આ વચ્ચે તમારે બાલાકરણ ગોઠવ્યું હતું હા. આ તમારું આવ્યું વચ્ચે ટ્રેક્ટર બરાબર એમાં પણ ઠેલો ગણવાનું તમારે અને મજૂર અલગ તા તો મેળાવ ન આવે જી થાય કરી દેજે ને હા તો બરાબર જાય લાવો ઘઉં ચોઈ આ લેન ભાજી મેળે તારો લેજો લે બાકી જિંદગી હું કહ્યું તા ઘઉં પૂંખતા નહીં આવડતું તમારે એટલે ઉંમર થઈ ગઈ એટલે હવે મારા કોમ તો મોહન એમ જો ઉંમર થતી હોય તો આવી ક્યાં ઠેલો લાવા ચાલશે ને મોજ આપડા ડખા થઈ મારતો આજે હા વાલા કાકા ની આબર નહીં તારા શું કરવા એ ઘઉં આબા આવો આટલો અડધો વીઘો પટાણ આવું હું એટલે એને કહેતા ને મારા આબર ટ્રેક્ટર પહેલા હા ત્યાં અડધો વીઘો આવ્યો ને ભમરા કાકા વાઈને આવું જ છું એવું એમ ઓવા હા તો આ બરાબર મુઈકણ હું તાર એ હારો કે ઘઉં પૂંખી રાખજો ઘઉં પૂંછેલા તો ચાલવા આવ્યો હું કેતી હારો આમાં હાલ જ આવું જ છું આટલું પટાઈને વાલા કાકા ઓ વાલા કાકા હા બોલ લે ચા ચા લઈને આવ્યો ઘઉં પૂંછી કાઢે હા પૂંછીને ઊંચો હજી તમે એટલી વાત જોઈ રહ્યો હું અજીત અજીત તું પેલા બમરા કાકા ની કેમ આવ્યો અહીંયા ના હોય 3 વાગે મારી આવવાનું હોય હાલ હું ભેગો થઈને આવી ઘઉં પૂંખતો થઈ રહ્યો ના હોય એટલે પૂછ લે પેલા વાલા કાકા ને જવા નતા ને કેવા ઘઉં પૂંખી નાનું શેડી આવું ક્યાં હોય ઘઉં અહીંયા એને ખબર નહીં પડતી કા વાલાએ ભમરાની પહેલા કીધું હતું હું મેં આવો કીધું કે તારે પહેલા નતા જવાના પણ કે રસ્તામાં ગાંઠતા હોય ને આટલું અડધો કોઈ ભમરા કાકા ને કે એવું કરતો હતો રસ્તો તો હવે મુઈનો કાઢું છું હાલે તો ચા પીધો હું આમાં- જાઉં હા આમાં વાલો ચા ના પીવા તું ચા લઈ જા ઘેર મામલો મેદાને ચડ્યો હવે આ વાલો જહાન એટલે કેવું થાય ખબર હે જંગ જોમે કે રંગ જોમે પણ જો આ વાલો ખેતરમાં જહાન એટલે હજી ઠઠ ઠરમ કાપશે જો ચા નહીં પીધો તમારે ચા નહીં પીવી હવે હજી ત્યાંની વાત થઈ જઈ છે થોડો પી લેવો તો ના હવે ચા ના પીવું હું તમારે કાચી ક્યાંય કેમ ચા ના પીધો એ તો કઈ દેજે કઈ ને પેલા તુબો પૈસા ની આલી છે હો હા હાલો સર હા હવે હજી જો હું ખેતરમાં આવીને તારી હું દશા કરું અજીત હા તમે સોનથી રાખો પણ આવું કરી શું દેખાય આમ ચાલ્યું ભાઈ કોણ ચણા પૂંખું ચણા એ દોઢું બોલવાનું નહીં આવતું વધારે પણ તમને નહીં ખબર પડતી આ ઘઉં પૂંખા નહીં દેખાતા આ નહીં દેખાતા ઘઉં પણ મારી વાત અપાર તે મને ટાઈમ કેટલો આલે તો 4 વાગ્યાનું 3 વાગ્યાનો ટાઈમ આલે રેકોર્ડિંગ સંભળાવ આજલા વાગ્યા હજુ 2 મિનિટ વાર પણ 2 મિનિટ વાર નહીં તું મારા ખેતરમાં જોવે તારે હા ના ચાલે વસ્તુ કેમ ના ચાલે વચ્ચે વાનું તો શેરવાના આવે એ ટ્રેક્ટર મારું હું તો ગમે તેને પૂંખવા જાઉં તે ટાઈમ આલ્યો હોય ને તો આવું પડે અલે પણ ચોક આખો પાછો થાય યાર તો અડધો વીઘો હતો યાર નકમ હું તો જો 10 એવો કઈ ને પૈસા નહીં આલ્યો રૂપિયો એ જો વાલા કાંઈ લુક્કી ધમકી નહીં આલવાની લુકી ધમકી વટાણ તે પણ આ આટલું આ વાઈને આવું આવવાનું ભમરા કાકાનું પણ ના ચાલે ને એવું થોડું ચાલે અલે પણ તમ ના ચાલે યાર ટ્રેક્ટર મારું હા જે અંદર ભલે ચાલું છું પણ તે મને ટાઈમ આલે તો કે વાલા કાકા તમારા ક્ષેત્રમાં હું 3 વાગ્યા છીએ મારા ઘઉં કમ્પ્લીટ પૂંખેલા પડ્યા તે ચકલો ખાઈ શું થા કોણ ચા ભાઈ એ બધું ના હોય તો લો ભમરા કાકા પૂંખો મારતો 10 વીઘાની શેર થાય શેરના પૈસા જઈ તું મારશે તમે
જ્યાં કઈ હતા ખેતરમાં જઈને બખાડા કહેવાના કોઈ નહીં. એટલે તું ફૂંડી જેવા દોટમાં જા નથી ગરમી કર્યા વગર નકમ ના આઈડિયા પણ તમે બે જણા શું લડો મારા ક્ષેત્રમાં આ બાંધવાના ક્ષેત્રમાં આવ્યો એટલે ફટાફટ જો આપણું ભલા ટ્રેક્ટર મારું બરાબર મારા જીરા ક્ષેત્રમાં અને મારે વીઘો વધારે કાઢવા જવાનું હતું બરાબર એટલે મહિના પણ મહિને cancel થયું. ત્યાં ભમરો કાકો બેઠો ના તે હું પાછો આવતો ક્ષેત્ર બરાબર કારણ કે મારો આટલો અડધો વીઘો પૂછાય મને ઘઉં અને વાયાલ મેં તો હાર તાર અડધો પૈસા પૈસા લેવાનું કીધું ભાઈ પૈસા આલી દેવાના. પૈસા ભલે હાલવાનું કીધું પણ 3 વાગે ટાઈમ આલ્યો ટાઈમ સાચવો પડે ને કઈ 10 એવું ને 1 રૂપિયો નહીં આલું હાલ હેડ માં ક્ષેત્રમાં ટ્રેક્ટર લઈ લે લો લે ભમરા કામ તો જવું મારે તો 10 વીઘા શેરના પૈસા જઈ પેલી લેવાનું નહીં ભાઈ પેલી હું પેલું એટલે હું પેલું એ તો અમારી વાત જ. આ ડોહલો રહ્યો ને લાલા ચાલશે પેલું પેલું કરીને ઈમન હિંમત આવી રહ્યા છીએ અમે તો તો સમજાવતા મારા કાકા કોક એટલે પેલું એ તો અમાર ખોનગી વાત છે બકા ખોનગી જા પણ કોણ તમે સમજાવે મોટલે કા પૂછી દો એટલે એ નહીં ક્ષેત્રમાં હેડવાન કરી ગયા જા કર. ભમરા આ ભાજેલો પડ્યો છે હો. ખેતર કુનું તારું ક્ષેત્ર ભલે તારું રહ્યું ખેતર કુનું પણ ક્ષેત્રમાં કાડો કઈ દાટી દો હોય ના હોય હું પેલા ખેતરની બહાર એટલે ગરમી નહીં કરવાની મારું હું ખેતરની બહાર નાખ પેલા હા ક્ષેત્રમાં બહાર નહીં મૂક્યું એય હેડલા જીતે ઓય એ ના વળી હા ના આવો ભાઈ હારું તાણ હવે લો 10 વીઘા શેરના પૈસા આલું તમને જા કાલે કંપની ના ના હવે આવતો ના હો હવે તારે મારા ક્ષેત્રમાં આવવાની જરૂર નહીં કીધું તું કા ખેતર નો ઘઉં પેલા મારા જોવા કીધું તું કે નતું કીધું કે ભલે ઘઉં તારા વાવવાના પણ જો ઘઉં કના પહેલા ઉગી ને એ તું જોજે તને ખબર નહીં આ ભમરે પેલી પોચડી મારા ને તને હજી ખબર નહીં બકા હવે મોહન પેલા ભૂખલા બોડાનું ટ્રેક્ટર લઈ આવો હલાલ થઈને અને ઘઉં વાયા વગર ના રહો પ્રોબ્લેમ ફોન કરી દો કે પંચપલી નીકળી જાય જા દુનિયા આવે એ તાર ખેતર શેરના ડબલ પૈસા આલું પણ ઘઉં તો પેલા હું જ વાવું તો જો ખાલી મેં આગળ લેવાય તું હું એ જોઉં કે તારા ઘઉં મારી પેલા ચીવરી તું ઉગી હા મારું આરબી કોમેડી હા